આજે આપણે ધોરણ 9 ની અંદર એક એવા યુનિટની વાત કરવા જઈ રહ્યો છું કે જે આપણે સૌ કે આપણી જે ભારત દેશની જે પ્રકૃતિનું જે સૌંદર્ય સ્વરૂપ છે, બરાબર, કે જેને આપણે પૃથ્વી પરનું સ્વર્ગ માનવામાં આવે છે, કે જે હિમાલય પર્વતની તળેટીમાં આવેલું એક જે જગ્યા લોકેશન એવી છે કે ત્યાં તમે જશો તમને એવું લાગશે કે જાણે આપણે કુદરતના એવા સાનિધ્યમાં આવી ગયા છે કે જ્યાં જઈ આપણે દુનિયાની સમગ્ર વસ્તુ બાબતને આપણે શું કરીશું, ભૂલી જઈશું. તો આ અહીંયા એ ભૂલી જઈશું તો એ શેના કારણે કે ત્યાંની એવી પ્રકૃતિની સુંદરતા છે. આપણને સાચે જ એવું લાગશે કે આપણે ક્યાંક પૃથ્વીથી અલગ જગ્યાએ કે પૃથ્વીથી જેને આપણે સ્વર્ગ કહી શકાય, કાલ્પનિક કે કલ્પના કરી હોય કે આવા પ્રકારનું હશે, તો એવું એટમોસ્ફિયર આપણે એ પણ હિમાલયની તળેટી અને ભારતની અંદર જ આપણને જોવા મળે છે. એવું એક સરસ મજાનું દેશ છે કે જેને આપણે વેલી ઓફ ફ્લાવર્સ તરીકે ફૂલોની એમ. તો હિમાલય પર્વતની તળેટીની એક એવી જગ્યા છે કે જ્યાં આવા અસંખ્ય રંગબેરંગી અલગ અલગ જાતના કે જેમાંથી કેટલીય જાતના ફૂલો છે કે જેમાં મોટે ભાગે મેડિસિનલ ફ્લાવર્સ છે કે જે આપણે ઔષધિ તરીકે ઉપયોગ કરીએ છીએ, ત્યારે બીજા એવા ઘણા કે જે આપણા મન અને મગજ અને આપણા મનને મોહિત કરી દે એવા કે આપણને જોઈને એવું આપણને જગ્યા લોકેશન જોઈને કે આપણે અહીંયા વસી. તો એવા એક યુનિટની વાત કરવા જઈ રહ્યો છું. તે યુનિટનું નામ છે વેલી ઓફ ફ્લાવર્સ, યુનિટ 11 સ્ટાન્ડર્ડ 9. દરેક મિત્રો પોતાની ટેક્સ્ટબુક ઓપન કરશે અને દરેક યુનિટ કાઢી અને યુનિટમાં કોન્સન્ટ્રેટ કરશે કે જેથી કરી એમાં ઘણા એવા શબ્દો અટપટા છે ક્યાંક લખવાના બોર્ડ પર રહી પણ જાય તો ભાષાંતરને સમજી એને સમજવાનો પ્રયત્ન કરશો. બાકી જોઈએ કે જ્યારે વેલી ઓફ ફ્લાવર્સની વાત કરવામાં આવે ત્યારે કે આપણા મનની જે કલ્પનાઓ છે એ કલ્પનાઓ જે ટાઇટલ છે એ આવું કેવું છે, ફૂલોની ખેતી, તો ત્યાંનું એ જોઈ એ ટાઇટલમાંથી આપણને એના ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ વિશે જાણવા અને સમજવાની ઈચ્છા થાય છે. તો આપણે જોઈશું તો અહીંયા આપણે કેવી રીતે કરીશું તો જોઈએ. દરેક મિત્રો પેજ નંબર 111 યુનિટ 11 વેલી ઓફ ફ્લાવર્સ, પ્લીઝ ઓપન યોર ટેક્સ્ટબુક એન્ડ કોન્સન્ટ્રેટ ઇટ. તો જોઈએ તો અહીંયા આપણે સમજીશું કે ઇમેજિન યોરસેલ્ફ સ્ટેન્ડિંગ એટ ધ હાઇટ ઓફ 14,000 ફીટ ઇન ધ વેસ્ટ હિમાલય. કે કલ્પના કરો કે તમે એવી જગ્યાએ ઊભા છો કે જે જગ્યા દરિયાની સપાટીથી આશરે 14,000 ફીટ ઉપર કે જ્યાં શું આવેલું છે, વેસ્ટર્ન હિમાલયન રેન્જ કે પશ્ચિમી હિમાલયન રેન્જ નો જે ભાગ આવેલો છે કે આપણે હિમાલયને એક ભારતની એક મજબૂત દિવાલ તરીકે ઓળખીએ કે ઉત્તરી પવનો જે આપણને આવે છે કે ઠંડા પવનોને એ આપણે શું કરે છે, રોકે છે. Now next, all around you and as far as your eyes can see there are flowers and flowers. કે તમે જ્યાં જઈને જોશો કે તમે જેટલું નજર પહોંચે ત્યાં સુધી જોશો તો પોતાની જાતને એવું જ લાગશે કે આજુબાજુ તમારે ફૂલો જ ફૂલો, ફૂલો જ ફૂલો. તો આ આજુબાજુ આવું એટમોસ્ફિયર કોને ના ગમે? તમને ગમે કે ના ગમે? બધાને ગમે. કેમ કે આવું એટમોસ્ફિયર આપણના મન એક અનેરો આનંદ અને અજબ પ્રકારની શાંતિ આપે છે કે જેનાથી આપણું મગજ એકદમ શાંત રહે છે. એમરેલ્ડ માઉન્ટેન્સ કે ચારે બાજુ જોઈએ છે હરિયાળા લીલા મોટા મોટા પર્વતો, ગ્રીન મીડોઝ, ગ્રીન મીડોઝ એટલે લાંબા વિશાળકાય ઘાસના મેદાનો, વ્હાઇટ ક્લાઉડ્સ કે ઉપર આકાશની અંદર સફેદ વાદળો હોય,
and colorful patches of flowers create a dreamlike panoramic view. અને એક જગ્યા લોકેશન નો એ કેવી કલરફુલ રંગબેરંગી પેચીસ એટલે કે ક્યાં ક્યાં જે ફૂલો ઉગી નીકળ્યા છે, જે જગ્યા, જે લોકેશન, નાના નાના ટુકડા હોય કે નાના નાના ભાગ હોય એને આપણે પેચીસ તરીકે ઓળખીશું. એના કારણે આખું દ્રશ્ય, આખું એટમોસ્ફિયર ડ્રીમ લાઇક પેનોરામિક વ્યૂ, પેનોરામિક એટલે કે આપણે સ્વપ્નમાં જોયું હોય એવું, પેનોરામિક એટલે રમણીય વ્યૂ એટલે દ્રશ્ય આપણી આંખો સામે સર્જાય છે. તમને એમ કીધું કે તમે મનગમતું એક કુદરતી સૌંદર્ય કે દ્રશ્ય દોરો, તો આપણા સૌના મનમાં મગજમાં કાલ્પનિક બાબતો જાગી જાય કે કુદરતી દ્રશ્ય કેવું હોવું જોઈએ. તો આપણા મનમાં નાનપણથી એક જ કલ્પના બાંધેલી છે કે થોડા ટેચા ડુંગરો હોય, સૂરજ દાદા ચમકતા હોય, આકાશમાં વાદળા હોય, બરાબર, નદી વહેતી હોય, બરાબર, નદીમાં હોડી હોય, નદી કિનારે ઘર હોય, બરાબર, નાના ખેતર હોય, 4-5 વૃક્ષો હોય અલગ અલગ પ્રકારના. તો આ બધી આપણે કલ્પના કરીએ છીએ. કુદરતી સૌંદર્ય જ્યારે પણ આપણે સ્કેચ બુકમાં કે ડ્રોઈંગ બુકમાં દોરતા હોય તો ત્યારે આપણે આવા પ્રકારની માન્યતા મેળવીએ છીએ કે આવું હોઈ શકે. પણ ખરેખર તમે જ્યારે જે લોકેશન ઉપર જશો, એ જે જગ્યા આપણા ભારતની અંદર ઉત્તરાખંડની ચમોલી ડિસ્ટ્રિક્ટની અંદર જ આવેલી છે, એ લોકેશન ઉપર જશો ત્યારે તમને રિયલાઈઝ થશે કે ભાઈ પૃથ્વી પરનું સ્વર્ગ તો અહીંયા જ છે. તો જોઈએ what place is this? તમે કલ્પના કરી શકો છો આ સ્થળ કયું હોઈ શકે? Can you guess? શું તમે ધારી શકો આ જગ્યા કેવી હોઈ શકે? It is vibrant and splendid national park hidden in the Himalaya. કે જ્યાં એક જીવંત, vibrant એટલે કે જીવંત, ધબકતું, splendid એટલે ભવ્ય નેશનલ પાર્ક એ લોકેશનને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઘોષિત કરવામાં આવી છે કે જે ભારત હિમાલયની તળેટીમાં આવેલી છે. This alluring place is known as the Valley of Flowers. કે આ એ જ મોહક જગ્યા છે કે જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? વેલી ઓફ ફ્લાવર્સ. એટલે આ જે આખી જગ્યાનું નામ જ આ કોઈ ટોપિક નથી, પણ આ જગ્યાનું લોકેશનનું નામ જ છે કે વેલી ઓફ ફ્લાવર્સ, કે જ્યાં તમને અસંખ્ય ફૂલોની જાતિ, અસંખ્ય ઔષધીય વનસ્પતિ આપણને ત્યાં જોવા મળશે. A vast area of 87.5 square kilometers and a huge variety of alpine flower make this place colorful for nature lovers, botanists and photographers. કે આ જગ્યા એટલી વિશાળ લોકેશનમાં, કે વિશાળ વિસ્તારમાં પથરાયેલી છે કે આશરે 87 કિલોમીટરના ઘેરામાં એટલી વિશાળ જગ્યા લોકેશનમાં ઘેરાયેલી કે જ્યાં અસંખ્ય આલ્પાઇન ફ્લાવર્સ, આલ્પાઇન ધેટ્સ મીન્સ પર્વતીય પ્રદેશોમાં ઉગનારા ફૂલો, એની કોઈ જાતિ પર્ટિક્યુલર જાતિ હોતી નથી, બધાની અલગ અલગ પ્રકારની જાતિ જોવા મળે છે. કે આ કલરફુલ જે નેચર, કુદરતી સૌંદર્ય છે કે જે આપણને શું કરે છે? મોહિત કરે છે, આકર્ષિત કરે છે. માટે ત્યાં ઘણા બધા સંશોધન કરતા જેવા કે બોટનિસ્ટ, ફોટોગ્રાફર્સ, બરાબર, નેચર લવર્સ જે આ કુદરતી સૌંદર્યના ખૂબ ચાહક હોય, તેમને આવી જગ્યા લોકેશન પર રહેવું ગમતું હોય તેવા લોકો વગેરે આ જગ્યાની અવશ્ય મુલાકાત લેતા હોય છે. એ પણ અવારનવાર. The Valley of Flowers is located near Gagaria town in Chamoli district of Uttarakhand. કે આ જે Valley of Flowers છે એક્ઝેક્ટ ક્યાં સ્થિત છે? એનું એક્ઝેક્ટ સ્થાન ક્યાં છે? તો આ છે ઉત્તરાખંડની ચમોલી ડિસ્ટ્રિક્ટના, ચમોલી ડિસ્ટ્રિક્ટ જે આવેલું છે, અને ચમોલી ડિસ્ટ્રિક્ટમાં એક ઘાઘરિયા ટાઉન કરીને એક નાનકડું શહેર કે નગર આવેલું છે, ત્યાં એની પાસે આ આવેલું છે. It is about 300 kilometers north of Rishikesh near Badrinath. કે ઋષિકેશથી આશરે 300 કિલોમીટર દૂર there is અને બદ્રીનાથ પાસે આવેલું છે. There is a motorable road up to Govind Ghat and from there the trek of this valley starts. કે આ જગ્યા લોકેશન સુધી પહોંચવા માટે
કે ગોવિંદ ઘાટ નામનું જે પ્લેસ આવેલું છે ત્યાં હિમાલયની તળેટીમાં કે ત્યાં સુધી આપણને મોટરેબલ રોડ છે. મોટરેબલ રોડ એટલે કે વાહન વ્યવહાર છે. ત્યાં તમે કોઈ પણ વાહન પોતાનો પર્સનલ વ્હીકલ કે બસ ગાડીમાં જઈ શકો. અને ત્યાંથી પછી શું સ્ટાર્ટ થાય છે? પગદંડી. શું સ્ટાર્ટ થાય છે? પગદંડી. અને ત્યાંથી આગળ જવા માટે જગ્યા લોકેશન ઉપર પહોંચવા માટે તમારે પગવાટે જવું પડશે. નાઉ નેક્સ્ટ, this place was little known to outside world due to remote location. કે આ સ્થળ એટલા માટે લોકોમાં ખૂબ જ આકર્ષિત થયું છે કે દુનિયાથી લોકોથી ખૂબ જ દૂરનું, રિમોટ એટલે કે દૂરનું, કે ત્યાં એ જગ્યા લોકેશન ઉપર બને એટલી માનવ વસ્તી ઓછી, ત્યાં લોકો ઓછા જવા વાળા છે, બરાબર, માટે એને એક રમણીય રિમોટ લોકેશન તરીકે ઓળખવામાં આવે. તો નહીં આગળ, in 1931 it was discovered accidentally by three British mountaineers. કે 1931 ની અંદર જ્યારે બ્રિટિશ માઉન્ટેનર્સ કે બ્રિટિશ પર્વતારોહકો જ્યારે હિમાલયની પર્વતારોહણ કરવા માટે આવ્યા હતા ત્યારે અકસ્માતે આ જગ્યા લોકેશન કે એવો ભૂલા પડ્યા. શું પડ્યા હતા? ભૂલા પડ્યા હતા. અને આ જગ્યા એમને અહીંયા મળી અને ત્યારથી આ જગ્યાનું લોકેશનનું નામ શેના તરીકે ઓળખાય? વેલી ઓફ ફ્લાવર. They lost their way while returning from the successfully expedition. કે જ્યારે સફળતાપૂર્વક પોતાનું પર્વતારોહણ આરોહ એટલે કે પૂરું કરી જ્યારે રિટર્ન પાછા ફરતા હતા ત્યારે અને અનફોર્ચ્યુનેટલી એ આ રસ્તો સુધરી ગયા, ભૂલી ગયા હતા અને આ જગ્યાએ આવી ચડ્યા. અને ત્યારબાદ જેમ લોકોના સંપર્કમાં આવ્યા પછી એમને બધી જાણકારી કે આ જગ્યાએ આ લોકેશન ઉપર આવા પ્રકારનું સ્થળ સ્થાન છે. Now next, they came down to this beautiful valley searching for a way out from the mountain in the Himalaya. કે તેઓ જ્યારે પાછા ફરી હતા પોતાની હિમાલય રેન્જ બહાર નીકળ્યા ત્યારે તેમને આ લોકેશન પ્રાપ્ત થાય છે, તો મળે છે. Stunned by the variety and color of flowers, કે ત્યાં જુએ છે કે ત્યાં અસંખ્ય ફૂલોની પ્રજાતિ જોવા મળે છે. They named it as a valley of flowers. માટે તેને એક લોકેશનની જગ્યા એ સ્થાનને શું નામ આપવામાં આવ્યું છે? Valley of Flowers. Now next, thereafter renowned mountaineers, trekkers and boatists started pouring in. અને જેમ જેમ આ લોકેશન જાણ થવા લાગી તેમ બીજા જે કુદરતી સૌંદર્ય પ્રેમીઓ હતા, ટ્રેકર્સ હતા, માઉન્ટેનર્સ હતા, તેઓને પણ આ જગ્યાએ જવાની ઈચ્છા જાગી અને તેઓ ધીમે ધીમે આ જગ્યા લોકેશન પર આવવા લાગ્યા. And writers and poets have written essays, travelogues and poems on the enchanting beauty of this place. અને ધીમે ધીમે આ લોકેશન પર આવવા લાગ્યા એના કારણે ઘણા બધા લેખકો, કવિઓ પણ આ જગ્યાએ પોતાના લેખન સંગ્રહો લખતા, કારણ કે આવા કુદરતી એટમોસ્ફિયરમાં તે પોતાના જે કાલ્પનિક વિચારોને રજૂ કરવાની જે એમની શક્તિ હતી એમાં પણ થોડો વધારો, નવા નવા વિચારો આપતા. This valley was declared as a national park in 1982 and in 1988 it was included in World Heritage Site. કે આ જે સ્પેસ હતો કે એને 1982 ની સાલમાં એક શું જાહેર કરવામાં આવ્યું? નેશનલ પાર્ક. અને 1988 માં એને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં મૂકવામાં. ઇન્ટરેસ્ટિંગલી, રસપ્રદ રીતે જોઈએ તો there is a reference about this place in the Ramayana. કે આ બાબતનો કે આ લોકેશનનો આપણે જોઈએ કે રામાયણની અંદર, કે રામાયણ હિન્દુ કલ્ચરની અંદર કે હિન્દુ ધર્મની અંદર મોટામાં મોટું મહાકાવ્ય છે, એની અંદર પણ આ બાબત, આ લોકેશન, આ જગ્યાના સ્થાનનો શું કરવામાં આવે છે? નિર્દેશ કરવામાં આવ્યો છે. જ્યારે ઇન ધ બેટલ બિટવીન રામ એન્ડ રાવણ, કે જ્યારે રામ અને રાવણનું યુદ્ધ થતું હતું ત્યારે લક્ષ્મણ was struck with the arrow shot by Meghnad, the son of Ravan. કે રાવણનો પુત્ર મેઘનાદ ના તીર વડે જ્યારે લક્ષ્મણ શું થાય છે? સ્ટ્રક થાય છે. જ્યારે મેઘનાદ લક્ષ્મણને તીર મારે છે ત્યારે બેભાન અવસ્થામાં, મુગ્ધ અવસ્થામાં તે પડી જાય છે, બેભાન થઈ જાય છે. લક્ષ્મણ become unconscious. લક્ષ્મણ કેવો બની જાય છે? બેભાન બની જાય છે.
રામ ટોલ્ડ અશ્વિની કુમાર, રામ ત્યારે તેના કોને બોલાવે છે? અશ્વિની કુમાર. અશ્વિની કુમાર એ શું હોય છે? એ સમયના એ વૈદ હોય છે. જેમ આપણે ડોક્ટરને બોલે કોઈ પણ થાય તો એ સમય દરમિયાન શું હતા? વૈદ હતા. કે એ આયુર્વેદિક ઉપચાર કરી અને લોકોને શું આપતા? બીમારી દૂર કરતા અને એમની મુશ્કેલીઓને નિવારણ આપતા. તે પ્રિસ્ક્રાઇબ્ડ સંજીવની, કે તેઓએ શું કર્યું હોય છે? એક દવા પ્રિસ્ક્રાઇબ એટલે ડોક્ટરની પાસે જઈએ તો ડોક્ટર તપાસ કરીને આપણને આ દવા પ્રિસ્ક્રાઇબ કરે, કાગળમાં લખી આપે. કાગળ લઈને આપણે મેડિકલ સ્ટોર પર જઈએ તો મેડિકલ સ્ટોરમાં આપણને એ પ્રકારની દવા આપે. તેમ અહીંયા પણ આ અશ્વિની કુમારને રામને પ્રિસ્ક્રાઇબ કરી આપ્યું કે ભાઈ તમે આને આવા પ્રકારની સંજીવની લઈ આવો કે જે સંજીવની તમને ક્યાં મળશે? તો a miraculous medicinal plants found only on the Himalayas, કે મેડિસિનલ પ્લાન્ટ્સ જે ઔષધી છોડ છે એ તમને મોટે ભાગે ક્યાં મળશે? કે હિમાલયની તળેટીમાં મળશે. far away from Sri Lanka in the north part of ભારતવર્ષ, અને તે શ્રીલંકાથી ઉત્તર દિશા તરફ ભારતવર્ષ આખો પસાર કરી એટલે કે સમગ્ર ભારતને પસાર કરી છેક હિમાલયની તળેટીમાં કે હિમાલયમાં તમને આ ઔષધિ મળશે. Hanuman flew to that place and brought the Sanjeevani along with him. અને હનુમાન પણ આ સંજીવની લેવા માટે ભારતવર્ષ પસાર કરી અને હિમાલયમાં પહોંચે છે. પણ ત્યાં જઈ આ વેલી ઓફ ફ્લાવર્સ ની અંદર આવી અસંખ્ય ઔષધીઓ વનસ્પતિ ફ્લાવર્સ જોઈ એ પણ આશ્ચર્યચકિત થાય છે કે એને શું કે હવે આમાંથી મારે ઓળખવી કે તો તેના એ ત્યાંથી એક ડિગ્રીનો ભાગ આખો ઉચકીને ક્યાં લઈ ગયા છે? શ્રીલંકા. ક્યાં? કે જ્યાં લક્ષ્મણ વિશુદ્ધ થઈને પડ્યા હોય છે ત્યાં લઈને મૂકે છે. અને ત્યારબાદ અશ્વિની કુમાર એ ઔષધિ શોધી અને તેને સજીવન. તો that place was the valley of flowers, અને આ એક જગ્યા છે જેને આપણે valley of flowers તરીકે many Indian yogis have come here, કે ઘણા બધા સાધુ સંતો આ લોકેશન ઉપર આવે છે, સ્થાન ઉપર આવે છે અને પોતાની યોગ સાધનામાં લીન થઈ જાય છે. and sat for long years in meditation, અને લાંબા સમય માટે શું કરવામાં આવે છે? કે આ ધ્યાનમાં બેસે છે. such legends are associated with the wonderful place, અને આ એ જ પ્લેસ છે એના કારણે કે આ જગ્યા લોકેશનને કારણે અસંખ્ય દંતકથાઓ પ્રાચીન સમયથી હમણાં સુધી પ્રચલિત છે. તો આપણે જોયું કે આ વેલી ઓફ ફ્લાવર્સ કે જે લોકેશન છે એ લોકેશન સાથે ઘણી બધી દ્રષ્ટાંતો અને ઘણી બધી દંતકથાઓ જોડાયેલી છે. માટે આ જગ્યા લોકેશન કે જે આજે પણ ધરતી પરનું સ્વર્ગ માનવામાં આવે છે. Now see you in the next part, next topic, next lecture. Thank you. Okay.